ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના સાંસદ બનાવી અને દિલ્હી મોકલવા. વારાણસીમાં જઈને એમ બોર્ડ મારી તો ગોપાલ ઇટાલિયા મોદી સામે લડશે ને હા હું લડીશ ને થોડુંક હસવું આવે ને મનમાં. કેમ કે અમારો ઈરાદો પરફેક્ટ છે કે લોકો માટે, ગુજરાત માટે, દેશ માટે લડવું છે. એટલે મજબૂત આયોજન ગોઠવ્યું છે. છેલ્લા 30 વર્ષથી મારી તો ઉંમર 34 વર્ષ છે અને 30 વર્ષથી મને યાદ નથી, કદાચ મારી ભૂલ થતી હોય, કે અહીં કોઈ કોંગ્રેસ જીતી ગયું. તો કમસે કમ પ્રેક્ટિકલ વાત કરવી જોઈએ. હાલ તો આ એક સીટ માનનીય કેજરીવાલ સાહેબે જાહેર કરી દીધી છે, એટલે હાલ તો આ એક સીટ પાક્કી છે. એટલે જ આમ આદમી પાર્ટીની અમારી જવાબદારી છે કે આમનો અહંકાર તોડવો. આશા નહોતું તો કોંગ્રેસવાળા જીતી જતે. ચૈતર વસાવા હવે જેલની બહાર આવી ગયા છે. શું હશે આગળની આમ આદમી પાર્ટીની રણનીતિ? કેમ કે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, પરંતુ ચૈતર વસાવા રાજપીપળા જે જિલ્લો છે ત્યાં નર્મદા જિલ્લામાં નથી જઈ શકવાના. ગોપાલ ઇટાલી આપણી સાથે અહીંયા હાજર છે. ગોપાલભાઈ, હવે શું રણનીતિ છે? કારણ કે ચૈતર વસાવા તો બહાર આવી ગયા છે. કેમ્પેનિંગ કઈ રીતનું હશે? શું તમારા લોકોની રણનીતિ હશે? રણનીતિ એક જ છે કે ચૈતરભાઈ વસાવાને ભરૂચ લોકસભાના સાંસદ બનાવી અને દિલ્હી મોકલવા. અને એના માટે આવતીકાલથી નહીં, આજથી જ અમે કામ ચાલુ કરી દીધું. અમારા સંગઠનની મિટિંગો અમારા નેતા મનોજભાઈએ આજે લઈ લીધી છે. ટેલિફોનથી કોર્ડિનેશન ચાલુ છે. આગળના ગ્રાઉન્ડ કેમ્પેનના કાર્યક્રમો પણ આજે ચૈતરભાઈ સાથે આ રસ્તાના સમયમાં બેસીને ડિઝાઇન કરી લીધા છે. એટલે હું ફરીથી કહું કે આવતીકાલે નહીં, આજે જ નક્કી કર્યું છે. આ રાજપીપળાથી અહીંયા ચોકડી સુધી, અહીંયા ભરૂચ સુધી પહોંચતા રસ્તામાં જે કાંઈ ટાઈમ મળ્યો ગાડીમાં, તમામ પ્લાનિંગ્સ નક્કી કરી લીધા છે કે આવનારા 15 દિવસમાં શું શું કાર્યક્રમો કરશું. તો અમારી રણનીતિ બહુ પરફેક્ટ છે, આયોજન પરફેક્ટ છે. કેમ કે અમારો ઈરાદો પરફેક્ટ છે કે લોકો માટે, ગુજરાત માટે, દેશ માટે લડવું છે. એટલે મજબૂત આયોજન ગોઠવ્યું છે. પણ ચૈતરભાઈ નર્મદા જિલ્લામાં જઈ નહીં શકે, ત્યાં પ્રવેશ બંધી છે તેમના ઉપર, અને ભરૂચમાં રાત્રિ રોકાણ પણ નહીં કરી શકે. તેવામાં હવે પછી લીગલી તમે લોકો આને ફાઇટ કરશો કે પછી જનતાની વચ્ચે આ આખા મામલાને લઈ જશો? ચૈતરભાઈને જે નર્મદા જિલ્લામાં આવવા ઉપર પ્રતિબંધ છે, એની કાનૂની કાર્યવાહી તો કોર્ટ કચેરીમાં ચાલશે. પણ ચૈતરભાઈના પરિવારના સભ્ય તરીકે આટલી મોટી વિશાળ આમ આદમી પાર્ટી આજથી જ ગ્રાઉન્ડ ઉપર લાગી ગઈ છે. ચૈતરભાઈ નહીં આવી શકે પ્રતિબંધના કારણે, તો અમે શું રાહ જોઈશું? અમારે ચૂંટણી ચૈતરભાઈને જીતાડવી છે. અમારા કરતાં વિશેષ ઉત્સાહ જનતાને, આદિવાસી સમાજને, આ ભરૂચના વિસ્તારના લોકોને છે. એમણે ચૈતરભાઈને જીતાડવા છે. તો અમે બધા જ ચૈતરભાઈના સૈનિકો બનીને આજથી જ લાગી ગયા છીએ. એટલે ચૈતરભાઈને જ્યારે કોર્ટ કચેરીથી મંજૂરી મળશે ત્યારે ચૈતરભાઈ આવશે. એ નહીં હોય ત્યાં સુધી અમે તો અહીંયા છીએ જ. આવતીકાલથી જ ગામડે ગામડે પ્રચાર, સભાઓ, રેલી, સરઘસ જે કાંઈ અમે આયોજન કર્યું છે એમાં અમે લાગી જવાના છે. ગોપાલભાઈ, આ એક જ સીટ એવી હશે જેના ઉપર લોકસભાનું ઇલેક્શન આમ આદમી પાર્ટી લડશે કે પછી 26માંથી બીજી અન્ય સીટો પણ હશે? હાલ તો આ એક સીટ માનનીય કેજરીવાલ સાહેબે જાહેર કરી દીધી છે, એટલે હાલ તો આ એક સીટ પાક્કી છે. બાકીનું જે કાંઈ ઇન્ડિયા ગઠબંધનની જે મિટિંગોમાં ચાલી રહ્યું છે એમાં જે કાંઈ ફાઇનલ થશે તો એ પ્રમાણે આગળ વધશું. પણ જ્યાં સુધી ઇન્ડિયા ગઠબંધનનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી ઘરે થોડું બેસી રહેવાય છે. કંઈ મહેનત તો ચાલુ કરી દેવાની. તો અમને ઉમેદવાર મળી ગયા છે, સીટ મળી ગઈ છે, જન સમર્થન મળે છે, તો લાગી ગયા છે અહીંયા કામમાં. સાથે અહેમદ પટેલના દીકરી અને દીકરો બંને જણા કહી રહ્યા છે કે અમે લડીશ, હું લડીશ. તો હવે આમ આદમી પાર્ટી શું તેની સામે રણનીતિ બનાવશે? કારણ કે કોંગ્રેસનો એક બેઝ છે, અહેમદ પટેલનો ગઢ કહેવાય ભરૂચ, પરંતુ અહીંયા બીજેપી પણ જીતતી આવી. બેન, કોઈ એવું અહીંયા 4 રસ્તા પર બેનર માર દે કે હા હું લડીશ, તો એમની ઈચ્છા છે, લોકશાહીમાં એમનો અધિકાર છે. પણ હું વારાણસીમાં જઈને એમ બોર્ડ મારી દો ગોપાલ ઇટાલિયા મોદી સામે લડશે ને હા હું લડીશ ને થોડુંક હસવું આવે ને મનમાં કે ભાઈ વ્યાજબી વાત કરો. લડવાની ઈચ્છા હોવી એ ખોટું નથી. લડવાનો કાયદાથી, સંવિધાનથી અધિકાર એ ખોટું નથી. પણ જરાક પ્રેક્ટિકલ રિયાલિટીમાં જોઈએ તો જેને ભરૂચ લોકસભાની ચૂંટણી લડવી હોય એ 10-20 હજાર લોકોની એક રેલી તો કાઢી બતાવે. ચૈતરભાઈની એક ઝલક જોવા માટે આજે 20-25 હજાર લોકો જેલની બહાર આવ્યા હતા, સ્વયંભૂ. કોઈને ટેલિફોન કરીને કહેવું નથી પડ્યું પ્લીઝ આવજો, પ્લીઝ આવજો. જાતે આવ્યા છે. ચૂંટણીઓ લડવી છે તો બોર્ડ બેનર મારવા માત્રથી 10 લાખ લોકો વોટ આપી દેશે. ઘણા દિવસથી હું જોઉં છું. એમની કોઈની ઈચ્છા હોય તો એમાં ખોટું શું છે? હું કાલે એમ કહી દઉં કે મોદી સામે લડીશ ને આમ તેમ, એવું ના હોય.
આપણી પોતાની જે કાંઈ હોય સિસ્ટમ એ પ્રમાણે હોવું જોઈએ. ભરૂચમાંથી કોંગ્રેસમાંથી જેણે ચૂંટણી લડવી હોય, મારી એમને બે હાથ જોડીને વિનંતી છે કે 10,000 લોકો ભરૂચ લોકસભાની કોઈ પણ એરિયામાં ભેગા કરીને એક મોરચો તો કાઢો. 10,000 લોકો તમારી સભામાં આવવા તૈયાર નથી, શું લડશો? ચૂંટણી તો બહુ દૂરની વાત છે, સભા તો બોલો, સભા તો બોલાવો, પૈસા ખર્ચીને માણસો તો ભેગું કરી બતાવો. તમારી પાસે 5,000 લોકોનું સમર્થન નથી અને હું લડીશ ને શું લડશો? અને કેટલા વર્ષો પહેલાં કોંગ્રેસ આ સીટ જીતી હતી? છેલ્લા 30 વર્ષથી, મારી તો ઉંમર 34 વર્ષ છે અને 30 વર્ષથી મને યાદ નથી, કદાચ મારી ભૂલ થતી હોય, કે અહીં કોઈ કોંગ્રેસ જીતી ગયું. તો કમસે કમ પ્રેક્ટિકલ વાત કરવી જોઈએ, વ્યાજબી વાત કરવી જોઈએ. ચૈતરભાઈને જન સમર્થન કેટલું મળ્યું છે આજે જોયું આપણે બધાએ. પણ તમે પ્રેક્ટિકલ વાતની વાત કરી રહ્યા છો. મને એક વસ્તુ એ કહો, કારણ કે ભારતીય જનતા પાર્ટી, આ સીટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય. મનસુખ વસાવા 5 ટર્મથી અહીંયા સાંસદ છે અને બીજેપી આ વખતે 5 લાખની લીડથી જીતવાનો દાવો પણ કરી રહી છે. કેટલું મુશ્કેલ હશે? જો મુશ્કેલી છે એટલે જ આમ આદમી પાર્ટીની અમારી જવાબદારી છે કે આમનો અહંકાર તોડવો. આસાન હોતું તો કોંગ્રેસવાળા જીતી જતે. આસાન નથી, મુશ્કેલ છે, તકલીફ છે, બધું પીડાદાયક છે. એટલે જ અમારે લડવાનું છે ને એટલે જ જીતીને બતાવવાનું છે. અને ગઢ તો હવે કોંગ્રેસની સામે લડવાનું હતું એટલે ગઢ બધું હતું. બોટાદમાં અમારા ધારાસભ્ય જીત્યા, 30 વર્ષથી ભાજપ સરકાર જીતતી હતી, ત્યાં અમે જીત્યા છીએ. ગારિયાધારની અંદર ભાજપ 30 વર્ષથી જીતતું હતું, આમ આદમી પાર્ટી જીતી છે. જામજોધપુરમાં ભાજપ આટલા વર્ષોથી જીતતું હતું, અમે જીત્યા છે. ગઢ જેવું કાંઈ છે નહીં. સામે હરીફ ઉમેદવાર નબળો હોય, હરીફ પાર્ટી નબળી હોય, એમની સામે જે પક્ષ અત્યાર સુધી લડતા હતા એ નબળા પડતા હતા. એટલે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ભાજપ જીતતું હતું. અમારી સામે ઈમાનદારીથી ભાજપ ચૂંટણી લડે ને જીતે તો અમે માનીશું. અમે ટક્કર આપવામાં છીએ ને મેદાનમાં, જોઈશું કેવો ગઢ છે અહીંયા. પણ સાથે એવું પણ કહેવાય છે કે રણનીતિ બનાવવામાં ભાજપ જેટલી કુશળતા કોઈની નથી અને રણનીતિ જ્યારે ભાજપ બનાવતી હોય ત્યારે કંઈક તો વિચારીને જ રણનીતિ બનાવતી હોય અને તો જ ભાજપ કહેતી હોય કે અમે 5 લાખની લીડથી જીતીશું. ભાજપ જ્યારે રણનીતિ બનાવે છે ત્યારે એનો એક જ પોઈન્ટ હોય છે કે કેટલામાં કેટલું હલકી કક્ષાએ જવું, એના ઉપર બધા ચર્ચા કરે છે અને છેલ્લે નક્કી થાય છે કે આટલું હલકી કક્ષાએ જઈને જીતવું છે. તો એમની રણનીતિ કેટલું હલકું થવું, કેટલી નિમ્નતાએ જવું, કેટલી લુચ્ચાઈ કરવી, એના ઉપર રણનીતિ હોય છે. જનતાના કામ જ કર્યા હોત તો ટાર્ગેટ રાખવાની ક્યાં જરૂર છે 5 લાખનો? જનતા સામેથી 10 લાખથી જીતાડી દેતે. વર્ષોથી એમએ સાંસદો, લોકસભાના વિધાનસભાના સભ્યો તો બનાવ્યા જ છે જનતાએ. આજે એમને ભરૂચ લોકસભા ભાજપને 5 લાખ મતથી જીતવી છે. ભરૂચમાં ભાજપ સર્જિત પૂર આવ્યું અને ભાજપવાળાએ વડાપ્રધાનને સારા થવા માટે જે અહીંયા પૂર લાવ્યા ત્યારે ક્યાં ખોવાઈ ગયા હતા બધા? કેમ ત્યારે 5 લાખ લોકોને સહાય કીટ ના આપી? કેમ 5 લાખ લોકોને પૂર પછી એમના ઘર ધોવાઈ ગયા એમાં 5-5 લાખની મદદ ના આપી? 5 લાખથી ચૂંટણીઓ જીતવી છે પણ 5 લાખ લોકોની મદદ નથી કરવી, તો શું રણનીતિ? એટલે અમે આ વખતે જનતાનો અવાજ બનીને અમારા નેતા ચૈતરભાઈ વસાવાના નેતૃત્વમાં આ ફાઇટ તાકાતથી આપવાના છીએ અને જનતા અમને જીતાડવાની છે. તમને લાગે છે કે ચૈતરભાઈ ચૂંટણી સુધી આમ આદમી પાર્ટીમાં હશે? લે બોલો, આમ આદમી પાર્ટીમાં કે પોતપોતાની પાર્ટીમાં જેમને ન રહેવાનું હોય ને એ આટલો સમય જેલમાં ના રહે. એ ડે 1થી પાર્ટી બદલી નાખે. મહિનો જેલમાં રહીને આવ્યા છે. એમના વાઈફ આજે હું બોલું છું ત્યારે 3 મહિના જેલમાં છે. એટલા માટે નથી 3 મહિના જેલમાં રહીને પછી કંઈ થાય. જેલમાં રહ્યા છે, સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે, એમણે લડાઈ લડવાનો રસ્તો પસંદ કર્યો છે. પણ બિરસા મુંડા ભગવાનના વારસદાર તરીકે એમણે પોતાનું એક શક્તિ બતાવી છે, સરેન્ડર નહીં કરે. એટલે એવી કોઈ ચિંતા કરવાની નથી. ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભા લડશે અને આ ભરૂચની જનતા એમને દિલ્હી મોકલશે. ચલો, આ હતા ગોપાલ ઇટાલિયા, જેમનું કહેવું છે કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા લડશે અને આજ ભરૂચની જનતા જે છે તે તેમને દિલ્હી પહોંચાડશે. કેમેરામેન નીતિન સાથે ગોપી ઘાંગર, ભરૂચ, નિર્ભય ન્યૂઝ.